આજરોજ છોટાઉદેપુરના પીડીજે સાહેબ શ્રી ટાંક સાહેબની કોર્ટની અંદર આરોપી સચિનભાઈ અંદરસિંહ રાઠવા નાઓને આજીવન કેદની સજાનો હુકમ કરવામાં આવ્યો છે। આ કેસમાં ટૂંકી હકીકત કહું તો જેતપુર 22/636/2022ના કામે આ કામના આરોપીએ પોતાના બનેવીને ફાયરિંગ કરી અને મારી નાખેલી ઘટના બનેલી હતી। આની હકીકત એવી છે કે આ કામના આરોપીની બહેન જેઓએ તેઓની મરજીથી પ્રેમ લગ્ન આ કામના મરણદર માણસ સાથે કરેલા હતા, જેથી આ આરોપીને ગમતું ન હતું। તેનું મન દુઃખ લઈ અને આ કામના આરોપીના પિતા આર્મીમાં નોકરી કરતા હોય તેઓની બંદૂક લઈ અને તેઓના બનેવીને ફાયરિંગ કરીને મારી નાખેલ છે। અને આ કામના જે ફરિયાદી છે અને આ કામના જે ફરિયાદીના મધર છે તેઓને પણ આ કામના આરોપીએ ઈજાઓ પહોંચાડેલી અને મરણ જનાર ભાઈને પણ ઈજા પહોંચાડેલી હતી। વધુમાં આ કામના આરોપી 108 ત્યાં આવી જતા તેઓને પણ ત્યાં દાદ ધમકી આપી અને ત્યાંથી તેઓને ભગાડી મૂકેલા બનાવ વખતે। અને આ કામના જે પ્રોસિક્યુશનનો કેસ છે ફરિયાદ પરથી એ પુરવાર કરેલો હોય અને સાહેબે પૂરા સાક્ષી પુરાવા માન્ય રાખી અને આરોપીને આજીવન કેદની સજાનો હુકમ કર્યો છે।